મિત્રો ઇંગ્લિશના બે પાયાના શબ્દો જેમ કે એક છે હેવ અને બીજો છે હેઝ. આ બંને શબ્દોમાં ઘણા લોકોને તકલીફ પડતી હોય છે. તો હું તમને આ ઉદાહરણ સાથે કુલ 25 ઉદાહરણ આપીને હેવ અને હેઝનો સાચો ઉપયોગ કઈ રીતે કરી શકાય, કઈ રીતે બોલી શકાય એ તમને હું શીખવાડીશ. તો સૌથી પહેલાં બધા ઉદાહરણ છે, તમે જોશો તો તમને ખબર પડશે કે ખરેખર આપણને સમસ્યા ક્યાં નડે છે. જો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે મિત્રો? યાદ રાખવાનું છે ઇંગ્લિશમાં જે કર્તા હોય છે વાક્યનો, જો એ કર્તા હી હોય, આ તમે જોશો, જો હી હશે અથવા શી હોય અથવા ઇટ હોય, આ ત્રણ કેસ હોય તો આપણે અલગથી એની સાથે હેઝ વાપરવું પડશે. જો એક પછી એક સમજીએ, તમને આવડશે. પહેલું ઉદાહરણ છે, જોઈ શકો છો, ધ લિટલ બોય, પછી ખાલી જગ્યા આપેલી છે અ રેડ કાઇટ. હવે જુઓ, વાક્યનો કર્તા કોણ છે? લિટલ બોય, એક નાનકડો છોકરો છે. હવે જુઓ, એક જ છોકરો છે, એને આપણે શું કહી શકીએ? હી કહી શકીએ. તો હી સાથે શું વપરાય છે? હંમેશા યાદ રાખો, હી સાથે હેઝ વપરાય છે. તો વાક્ય તમારું થશે લિટલ બોય હેઝ અ રેડ કાઇટ. તો પહેલામાં હેઝ વપરાય છે. ચલો બીજું હવે તમારે વિચારવાનું છે. બોલો કે આપણે કાલે એક જરૂરી પરીક્ષા છે. હવે જુઓ, વાક્યમાં ખાસ તમારે શું જોવાનું છે? કર્તા જોવાનું છે. મેં તમને કીધું કે જો કર્તા હી શી અથવા ઇટ હોય તો હેઝ વપરાય, બાકી તમારે વાપરવાનું છે હેવ. બરાબર છે? આ નિયમ યાદ રાખજો. તો જ્યારે પણ વી હોય વાક્યમાં, જો એક કરતાં વધારે બહુવચન છે, વી એટલે આપણે લોકો બહુવચન છે, તમારે વાપરવાનું છે હેવ. વી હેવ એન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ટુમોરો. ત્રીજું વાક્ય છે, જુઓ, માય ગ્રાન્ડપા, એટલે મારા ગ્રાન્ડપા એટલે ગ્રાન્ડફાધર, દાદા. તો જુઓ, આ દાદા જે છે, કોઈ પણ ત્રીજો પુરુષ હોય, જુઓ, પ્રથમ પુરુષ એટલે હું, પોતે, બીજો પુરુષ એટલે કે તમે, યુ. આના સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ હોય, આના સિવાય, જેને આપણે હી કહીએ છીએ, છોકરી હોય તો શી કહીએ છીએ, આ કેસમાં તમારે હેઝ વાપરવું પડે. તો માય ગ્રાન્ડપા, એને આપણે હી કહીશું. બરાબર છે? સમજવાનું છે હી, એની સાથે આપણે વાપરીશું હેઝ. માય ગ્રાન્ડપા હેઝ વપરાશે. એમની જોડે એક લાંબી લાકડી છે. બરાબર છે? ચલો આગળ, ચોથું વાક્ય છે. જો ધ્યેય આપ્યું છે, મેં તમને કહ્યું ધ્યેય હોય, તમે જોઈ શકો છો આઈ હોય, ધે હોય, વી કે યુ, આની સાથે શું વપરાશે? હેવ વપરાય છે. તો તમારે પાછળ વાક્ય જોવાની જરૂર જ નથી, ધે હેવ મૂકી દેવાનું છે કે એમને એક સારી, એક મજા આવે એવી ટ્રીપ, એક ફરવાની મુસાફરી એમને પ્લાન કરી છે આવતા અઠવાડિયે. પાંચમું વાક્ય છે, જુઓ, કરતા કોણ છે? ધ બેબી. હવે જુઓ, બેબી એટલે શું? તમે એને હી કહી શકો, નાનું છોકરું છે, છોકરી હોય તો શી પણ હોઈ શકે, પણ એક જ છે તો આપણે વિચારવાનું નહીં, તમારે શું મૂકી દેવાનું? ધ બેબી હેઝ, કારણ કે હી શી ઇટ સાથે હેઝ વપરાય છે. ચલો, આઈ છે, તમને ખબર છે આઈ સાથે શું વપરાશે? ઓફકોર્સ આઈ સાથે હેવ વપરાય છે. આઈ હેવ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ટુ ટેલ. તો વાક્ય તમારું સાચું પડશે. મારી જોડે એક સરસ મજાની વાર્તા છે. ચલો, ધી એલિફન્ટ. ખાસ હવે જુઓ, કોઈ પણ પ્રાણી હોય, પક્ષી હોય, જો એક જ હોય ને તો આપણે એને ઇટ ગણી શકીએ છીએ. તો નિયમ તો ખબર છે, હી શે ઇટ હોય તો હેઝ વપરાય છે. તો તમે અહીંયા એક જ હાથી છે, તમે શું મૂકી દેશો? ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ, મોટા કાન હોય છે, લાંબી સૂંઢ હોય છે. ચલો બરાબર છે. ચલો અહીંયા શું છે? છોકરી છે, શી એક જ છે, આપણે શું મૂકી દઈશું? શી હેઝ અ બ્યુટીફુલ પેઇન્ટિંગ. એના રૂમમાં સરસ મજાનું પેઇન્ટિંગ છે. ચલો આગળ સમજીએ. હવે જુઓ, કરતા કોણ છે? ધ સ્ટુડન્ટ્સ, એક કરતા વધારે છે. જો એક જ વિદ્યાર્થી હોત સ્ટુડન્ટ, તો આપણે એને હી સમજી લેત. એક કરતા વધારે છે તો આને આપણે ધે સમજવું પડે, અને એની સાથે શું વપરાશે? હેવ વપરાશે. દે હેવ મેની કલરફુલ નોટબુક્સ, બહુ બધી નોટબુક રંગબેરંગી છે. અ રેબિટ, જુઓ, સસલું એક જ છે તો ઇટ ગણી લેવાનું છે, જોડે વપરાશે હેઝ. ચલો 11મું વાક્ય છે, મારા પડોશીઓ, માય નેબર્સ. હવે ખાસ નેબર્સના સ્પેલિંગમાં જુઓ, એસ બહુવચન છે,
જો એક જ પડોશી હોત, જો નેબર આપ્યું હોત, નેબર એટલે પડોશી, નેબર, પણ એક કરતાં વધારે છે. એક હોત તો તમે એને હી અથવા શી સમજીને એની સાથે આપણે હેઝ વાપરત, પણ એક કરતાં વધારે છે તો ધ્યેય સમજવું પડશે અને ધ્યેયની સાથે હેવ વપરાશે. ચલો આગળ, ધ ક્લાઉન. હવે ક્લાઉન એટલે શું છે? ક્લાઉન એટલે જે સર્કસમાં જે જોકર હોય છે, જોકરને ક્લાઉન કહેવાય છે. જો એક જ ક્લાઉન છે તો આપણે હી સમજી લઈશું, સાથે શું વાપરશું? એનું હેઝ વાપરી લઈશું. ચલો આગળ, ધોઝ બર્ડ્સ. હવે જુઓ, ધોઝ એટલે પેલા અને બર્ડ્સ. હવે જુઓ, બર્ડ્સની વાત છે, પક્ષીઓ. એસ ના હોત, એક જ પક્ષી હોત તો આપણે ઇટ સમજી લેત, પણ એસ છે, બહુવચન છે, તો આપણે એને ધ્યેય સમજવું પડે અને એની સાથે તમારે શું વાપરવું પડે? હેવ. તો વાક્ય બનશે, ધોઝ બર્ડ્સ હેવ સ્મોલ નેસ્ટ્સ ઇન ધ ટ્રી. એ જે પક્ષીઓ છે એ ઝાડમાં, એક જે મોટું ઝાડ છે એની ઉપર એમના બહુ બધા માળા છે નાના નાના, તો એટલા માટે ધોઝ બર્ડ્સ હેવ વપરાય છે. જુઓ, અવર સ્કૂલ. હવે જુઓ, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ વસ્તુ હોય, એને આપણે ઇટ ગણીએ છીએ. હવે જુઓ, કેટલા એક જ છે, એક જ શાળા છે, તો એને ઇટ ગણી લઈશું અને સાથે હેઝ વાપરી લઈશું. અમારી શાળામાં બહુ જ મોટું પ્લેગ્રાઉન્ડ છે, અવર સ્કૂલ હેઝ વપરાશે. ચલો હવે જુઓ, મ્યુઝિશિયન જે વ્યક્તિ સંગીત વગાડતો હોય, બરાબર છે, સંગીતકાર જેને તમે કહો છો, મ્યુઝિશિયન. હવે જુઓ, એક જ છે, મ્યુઝિશિયન એક જ છે, બહુવચન નથી, તો એને આપણે હી અથવા શી ગણી લઈએ, તો જોડે તમારે હેઝ વાપરવું પડે. બરાબર છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આપે, મ્યુઝિશિયન આપ્યું છે, ડોક્ટર આપ્યું છે, એન્જિનિયર આપ્યું છે, કોઈ પણ જો એક જ વ્યક્તિ છે તો અહીંયા એની જોડે હેઝ વાપરવું પડશે. જુઓ, માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો. હવે જુઓ, અહીંયા બહુવચન છે. એક જ મિત્ર હોત તો આપણે છોકરો તો હી સમજી લઈએ, છોકરી હોત તો શી સમજી લઈએ, પણ અહીંયા ફ્રેન્ડ્સ બહુવચન છે, તમારે એને ધ્યેય સમજવું પડે કે એ લોકો. તો મારા મિત્રો શું આવશે? મારા મિત્રો જોડે શું છે? હેવ. બરાબર છે. મારા મિત્રો જોડે પ્રોજેક્ટ માટે સરસ મજાનો આઈડિયા છે, હેવ વાપરવું પડે. ચલો આગળ, અ લાયન. એક જ પ્રાણી હોય, એક જ પક્ષી હોય, તો મેં તમને કીધું એને ઇટ સમજવું પડશે, તમારે સાથે મૂકવું પડશે હેઝ. અ લાયન હેઝ શાર્પ ટીથ્સ એન્ડ સ્ટ્રોંગ લેગ્સ. એ જે સિંહ છે એની જોડે ખૂબ જ તીક્ષ્ણ અણીવાળા દાંત હોય છે, મજબૂત એના પગ હોય છે, પંજા હોય છે, એ રીતનું વાક્ય છે. 18મું વાક્ય છે, જુઓ, યુ છે. ફરીથી એકવાર, આઈ વી યુ ધે. આઈ વી યુ ધે. આંખો બંધ કરીને તમારે શું મૂકવાનું છે? હેવ મૂકી દેવાનું છે. કે તમારે રેસ જીતવા માટે તારી પાસે સરસ મજાનો ચાન્સ છે. યુ હેવ અ ગ્રેટ ચાન્સ ટુ વિન ધ રેસ. જુઓ, 19. હવે વાક્ય જુઓ. હવે ધ ફાર્મર, ખેડૂત છે, એની જોડે બહુ બધી ગાયો છે. હવે ઘણા લોકો શું કરે છે, પાછળ ગાયોનું બહુવચન આપ્યું છે તો એને નહીં જોવાનું, તમારે આ જે ખાલી જગ્યા છે એની પહેલાનો શબ્દ જોવાનો છે. ખેડૂત તો એક જ છે ને, ધ ફાર્મર, તો એને હી ગણીને આપણે હેઝ મૂકવો પડશે. ધ ફાર્મર હેઝ મેની કાઉઝ. આ રીતનું વાક્ય બનશે. 20મું વાક્ય છે, ધ મૂન. હવે જુઓ, કોઈ પણ ગ્રહ હોય, મેં તમને કીધું કોઈ પણ વસ્તુ જો એક જ હોય. હવે તમે એ વસ્તુમાં તમે ધારો કે કોઈ ગામ લો છો, કોઈ થિયેટર લો છો, કોઈ જગ્યા લો છો, કોઈ ગ્રહ લો છો, પણ જો એક જ હોય, ધારો કે આકાશ, તો આકાશ એક જ છે, તો એ બધા શબ્દો જોડે હેઝ જ વપરાશે. ધ મૂન હેઝ અ સોફ્ટ ગ્લો એટ નાઇટ. ચંદ્ર જે છે એનો ચંદ્રનો જે પ્રકાશ છે એકદમ સોફ્ટ હોય છે, એની ચાંદની એકદમ સોફ્ટ હોય છે, એવું વાક્ય છે. ચલો, એકદમ સાદું વાક્ય છે, મારી પાસે પેન છે, તો ઓફકોર્સ આઈ જોડે શું વપરાય છે? આવડવું જોઈએ, હેવ વપરાય છે. ચલો, 22મું વાક્ય છે કે તેની જોડે સરસ મજાનો ડ્રેસ છે, છોકરી છે, શી જોડે હંમેશા હેઝ જ વપરાય છે. 23મું વાક્ય છે કે અમારે કાલે રજા છે, તો વી જોડે શું વપરાશે? હેવ વપરાશે. વી હેવ અ હોલિડે ટુમોરો. અમારે આવતીકાલે રજા છે. ચલો, તેની જોડે એક નવું બાઇક છે, તો હી છે, તો શું વાપરશો? તમે વાપરશો હી હેઝ અ ન્યૂ બાઇક. જુઓ, આ જ વાક્ય તમારે એવું લખવું છે હીની જગ્યાએ કે મારા ભાઈ જોડે નવું બાઇક છે. બરાબર છે. તો અહીંયા તમે લખશો માય બ્રધર. હવે અહીંયા માય નહીં જોવાનું તમારે. માય એટલે મારું, પણ આખો વાક્યનું કોની જોડે છે?
માય બ્રધર, મારો ભાઈ, એટલે એને હી કહેવાય કારણ કે એ છોકરો છે. મારા તમારા સિવાયનો કોઈ વ્યક્તિ છે તો હી ગણવો પડશે, એક જ છે તો માય બ્રધર. ચલો છેલ્લું વાક્ય છે 25મું, ધે. અહીંયા તમે શું વાપરશો? ધે જોડે હંમેશા શું વપરાય છે? હેવ વપરાય છે. ધે હેવ અ બિગ હાઉસ. તો હવે આ જે શબ્દો છે ખાસ બધાની સાથે હેવ અને હેઝ કઈ રીતે વપરાય છે ચોક્કસથી તમને આવડી ગયું હશે. વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસથી, તો લાઈક કરશો અને મિત્રો જોડે શેર કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.